સમજશે. તમારા રૂહને પણ એવી આદત આપો કે તે હંમેશા ખૂબીના સારા કામો કરે. જ્યારે રૂહને સ્વભાવના કામો કરવાની આદત થશે ત્યારે તમારો રૂહ પહેલવાન વિશાળ થઈ જશે અને ફિરસ્તા જેવો બની જશે, બલકે ફિરસ્તાથી પણ ઊંચી હાલતે પહોંચશે. અને તે પછી તમે મોલાની મદદ. હા કરીમભાઈ, થેન્ક યુ મોલા, તમારી ખિદમત કબૂલ કરે. આમીન. અને આજે જે લોકોના કરીમભાઈનો વારો થોડો અધૂરો રહી ગયો અને બીજા જે લોકોના બી વારા છે એમને બી મુબારકીઓ, એમને પછી મોકો આપવામાં આવશે. અને મોલા આજે તે તમારી ખિદમત કબૂલ કરવાના હતા એના કરતાં કઈ ગણી વધારે તમારી બધાની ખિદમત કબૂલ કરે. આમીન. તો કોણ ઓર્ગેનાઇઝરમાં છે આજે? રોજી આપા આલી મદદ. મૌલા અલી મદદ. નસરીના આપણા હા ભાઈ આપણે નફીસા આપા ઓર્ગેનાઇઝર છે આજે. વાંધો નહીં. હા તો નફીસા આપા તમે રજા આપો તો શરૂઆત કરીએ. હા કરીમભાઈ શરૂ કરો. બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. બે ત્રણ જણાના ફોન મેં મ્યુટ કર્યા છે, તો બધાના ફોન મ્યુટ કરું છું. તો જરૂર પડશે તો રોજીઆપા સાથે વાત કરીશ. મને 1 મિનિટ આપજો. તો યા અલી મદદ. મૌલા અલી મદદ. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આજે મને સમય મળી ગયો અને મારું દિલ બી બહુ તો મૌલાની મોહબ્બતથી ઇલમથી ભરપૂર છે અને તમારે લોકોની ફિકરથી, તમારા રૂહોની ફિકરથી, તમારા માટે દુઆઓથી અને રાત દિવસ તમારી યાદગીરીથી, તમારી મોહબ્બતથી ભરપૂર છે. તો મને આજે બહુ દિલ થયું તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનું, વાતચીત કરવાનું. અને શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ કે જે લોકોના વારા હતા એ લોકોએ ઉદાર દિલ રાખ્યું અને ઓર્ગેનાઇઝરોએ મને આ મોકો આપ્યો. તો મોલા દરેકને સુખી સલામત આબાદ રાખે. થેન્ક યુ વેરી મચ. તો હું ઇન્ફોર્મ કર્યા વગર ડાયરેક્ટ આવ્યો તો એનું એક કારણ એ બી હતું કે હું તમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. અને હું એ જોવા માંગતો હતો કે મૌલાએ ફરમાવ્યું કે ઇલમ મિજલસમાં જવું ઈમાનની નિશાની છે. બરાબર છે? તો કદાચ દુનિયાના અંદર ઘણી બધી ઇલમ મિજલસો થતી હશે, પણ 24 કલાકમાં આપણે આપણા સમયનો સારામાં સારો ઉપયોગ કરી શકીએ એવી કોઈ એક જગ્યા આપણે પકડી લેવી જોઈએ. બરાબર? તો પર્ટિક્યુલર આપણે ઇલમ મિજાલિસની પ્લેટફોર્મનું વાત કરીએ તો જ્યારે મારું પહેલેથી અનાઉન્સમેન્ટ હોય છે કે હું આ દિવસે આટલા વાગે વાઇઝ કરવાનો હોઉં છું, તો લગભગ જ્યારે દીદારનો સમય હતો અમેરિકાના અંદર, તો લગભગ મેક્સિમમ 75 જેટલી હાજરી થઈ હતી. તો અને રેગ્યુલર મારી વાઇઝોના અંદર દીદારના સમય વગર 55 જેટલી હાજરી હોય છે, 60-65 બી થાય છે. તો આજે 35 છે. તો હું એ બી જોવા માંગતો હતો કે આપણે ઇલમ મિજાલિસને કેટલું સમજ્યા છીએ. બરાબર? તો ઇલમ મિજાલિસ છે. અગર આપણે એમ નક્કી કર્યું છે કે આપણી ઇલમ મિજાલિસ જે કરીમ ઇલમ ગ્રુપની ઇલમ મિજાલિસ છે એમાં આપણે હાજરી આપવી છે, તો પર્ટિક્યુલર કોઈ વાઇઝિન હોય તો જ આપણે હાજરી આપીએ એવું ના હોવું જોઈએ. પણ આપણે એના અંદર પૂરેપૂરા સામેલ થઈએ અને કોશિશ કરીએ કે નિયમિત એવરીડે હાજરી આપીએ. બરાબર?
તો આ ચીજોનો ખ્યાલ રાખ્યો તો એ હું જોવા માંગતો તો હું થોડો દિલગીર છું કે 35 લોકો હાજર છે અને મને એ બી ખાતરી છે કે કદાચ પહેલેથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હોત મારા નામનું અને ટાઈમનું તો આનાથી ડબલ હાજરી હોત, પણ આવું ના હોવું જોઈએ. અગર આપણે એમ કરીએ છીએ તો આપણું કોન્ટ્રીબ્યુશન કેટલું છે આ ઇલમ મિજાલિસ માટે? જે મૌલાએ ફરમાવ્યું કે તમારામાંના દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકીએ છીએ. તો એ ખ્યાલમાં રાખીને મૌલાએ ફરમાવ્યું કે ઇલમ મિજાલિસમાં જવું ઈમાનની નિશાની છે. તો એ ખ્યાલ રાખીને આપણે પોતાના રૂહ માટે અને બીજાના રૂહો માટે કામ કરવું જોઈએ. તો એક સરપ્રાઈઝ હતું. અને બીજું મારે આ જોવું હતું કે અગર મારા નામનું એનાઉન્સમેન્ટ નથી થતું ટાઈમ ને દિવસનું અને હું અચાનક આવી જાઉં છું તો ઇલમ મિજાલિસમાં કેટલી હાજરી હોય છે એ બી મારે જોવું હતું. તો એ ચીજ મેં જોઈ આજે અને તમારા આગળ એનું વર્ણન બી કર્યું. બરાબર છે. તો જ્યારથી હું લાઈન પર આવ્યો ત્યારથી જરા રેકોર્ડિંગ જે પોસ્ટ કરો તો જે લોકો પોસ્ટ કરે છે એ લોકો ડ્રાફ્ટ બનાવીને ત્યાંથી પોસ્ટ કરે. યા અલી મદદ યા અલી મદદ મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત મૌલા કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સર્વપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવત પડીએ. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद. एक मिनट. शुक्र अल्हम्दुलिल्लाह. करीम इलम ग्रुप, करीम नूर मोहम्मद मोमिन from Houston, Texas. Monday afternoon Ilam Mijalis. Our Ilam Mijalis number 1790. My wide number 588. આજે શું તારીખ છે? ઓકે, December 8, 2025, Monday, Houston, Texas. તો સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. આજની તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે અને આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે દરેકનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. છેલ્લા અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસના અંદર હાજરી આપી, આપણી જેટલી બી ઓનલાઈન ઇલમ મિજાલિસો થાય છે ઇન્ડિયામાં, હૈદરાબાદમાં, ખાનવેલમાં, હ્યુસ્ટનના અંદર 2 જગ્યાએ થાય છે, એટલાન્ટામાં થાય છે. અને એ દરેક જગ્યાએ જે લોકોએ અઠવાડિયા દરમિયાન હાજરી આપી, જે લોકોએ ઇલમ મિજાલિસનું ઓર્ગેનાઇઝેશન કર્યું, જે લોકોએ ફરમાન મુબારક, કલામ મુબારક, ગિનાન મુબારક વાંચવાના વારા લીધા, જે લોકોએ યાદ કરીને ફરમાન મુબારક, કલામ મુબારક બોલ્યા, જે લોકોએ વાયજો કરી, ફરમાન મુબારકની તારવણી કરી અને આ ઇલમ મિજાલિસને એની બુલંદી પર લઈ જવા જે લોકો રાત દિવસ મહેનત કરે છે તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. જે લોકો સલવાતની તસ્બીહ પડીને ખુદાવિન શાહ રહીમને નજરાણું અર્પણ કરે છે, જે લોકો કુલ રૂહાનીઓ માટે સલવાતની તસ્બીહ પડે છે, જે લોકો પીરસ્યાના 101 દાણાની તસ્બીહ પડીને 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈ બહેનોને અર્પણ કરે છે અને કુલ કાયનાત માટે જે લોકો દુઆ માગી રહ્યા છે તે દરેકનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં આ દરેક ઉમેદવારો, જગતભરના તમામ ઇસ્માઇલીઓ અને એમના બચ્ચાઓને દરેકને મૌલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. મૌલા આમીન. દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. મૌલા દરેકને આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે
મોલા દરેકની આમીન. કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો, મુસીબતો દૂર કરે. મોલા દરેકને આમીન. જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મોલા દરેકને આમીન. દુઆ, દસો, શુક્રિયત, ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મોલા જગતભરમાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મોલા દરેકના કુલ ગુનાહ માફ કરે. મોલા દરેકને આમીન. પોતાના જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મોલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. મોલા હર હંમેશા દરેક પર રાજી રહે એવા મને વચને કર્મે કામ કરાવે. આમીન. મોલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. આમીન. મોલા કુલ રૂહાનીઓને કુલ ગુનાહોની માફી બક્ષે. બાતુની આમીન. નૂરાની દીદાર નસીબ કરે. પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આમીન. તો જો ઘણી વખતે આપણે જે કાર્ય કરી રહ્યા હોય છે પોતાના રૂહો માટે અને બીજાના માટે, તો મૌલાની શાહિદી આપતા હોય છે. આજે મેં નક્કી કર્યું હતું કે હું ઇલમ મિજાલિસની લાઈન પર આવીને 125નું ફરમાન મુબારક વાંચીશ. અને હું થોડો લેટ થઈ ગયો અને મેં કીધું કે જે રીતે ઇલમ મિજાલિસના વારા આપ્યા છે એ રીતે કન્ટિન્યુ રાખો. તો અલ્હમ્દુલિલ્લાહ કરીમભાઈ બી એ જ ફરમાન મુબારક વાંચ્યું અને મને કોઈ જગ્યાએ ખબર નહોતી કે આજે કયું ફરમાન મુબારક વંચાશે. તો 125નું ફરમાન મુબારક જે મારે વાંચવાની ઈચ્છા હતી એ જ ફરમાન મુબારક વંચાણું. તો ઘણી વખતે આપણા પોતાના અંદર અને આપણા અતરાફના અંદર મૌલા બહુ સ્ટ્રોંગલી શાહિદી આપે છે કે જે આપણે આપણા પોતાના રૂહો માટે અને બીજાના રૂહો માટે કાર્ય કરી રહ્યા છે એ મૌલા બરાબર એ રીતે ઈચ્છે છે. તો એ નિશાની મળીને બહુ ખુશી થઈ. તમે લોકો જે અલ્હમ્દુલિલ્લાહ હાજર જોમાના ધણી ખુદાવિન શાહ રહીમ તખત પર બિરાજમાન થયા અને આપણે 67 વર્ષ લગભગ 67 યર શાહ કરીમની આપણે ઇમામત જોઈ અને અમુક ચીજો આપણને એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે અને અમુક ચીજો આપણે વિચારવાથી એ ચીજો સમજમાં આવે છે. તો એક ચીજ દેખાય છે કે હું આગળ બી કીધું છે અને રિપીટ કરું છું જેથી તમારું ધ્યાન એના પર વધારે કેન્દ્રિત થાય કે શાહ કરીમનો જોમો હતો એ જમાતને લાડ લડાવવાનો હતો જ. કારણ કે હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ સહી ખુદાવિન આલમીન અલી સહી અલ્લાહ મૌલાએ વચન આપ્યું હતું કે મારો કરીમ તમને લાડ લડાવશે. બરાબર. તો મૌલાએ આપણને બહુ લાડ લડાવ્યા. હવે જે મૌલા એ જોમાના અંદર જે ફરમાબરદારી ઈચ્છતા હતા અસ્તગફરુલ્લાહ એ આપણે નથી કરી. તો આ એ શાહ કરીમ શાહ રહીમનું રૂપ લઈને થોડો કડક થઈને મૌલા આપણને ફરમાબરદારી કરાવવા માંગે છે. હર જોમાના ઇમામ કરાવવા માંગે છે. પણ તમે કદાચ નોટ કર્યું હોય તો જેવી રીતે શાહ કરીમ ફરમાન મુબારક ફરમાવતા હતા અને દુઆ આપતા હતા અને મૌલા ફરમાવતા હતા કે ઓલવેઝ મૌલા એ રીતે ફરમાવ્યું છે કે માય બિલોવડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન. જ્યાર સુધી હું જાણું છું, કદાચ તમે લોકો મારા કરતા વધારે જાણતા હો, પોસિબલ છે, પણ શાહ કરીમે કદી 67 વર્ષના જોમાના અંદર માય ડિયર જમાત એમ કરીને નથી ફરમાવ્યું. અને શાહ રહીમ માય ડિયર જમાત કરીને ફરમાવે છે, માય બિલોડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન કરીને બી ફરમાવે છે. શાહ કરીમ ફરમાવતા હતા યોર એફેક્શનેટલી આગા ખાન અને જે મૌલા ફરમાવતા હતા કે માય ફેટર્નલ એન્ડ મેટર્નલ બ્લેસિંગ્સ એટલે મારા માતા અને પિતા તરીકેના તમને દુઆ આશીષ ફરમાવું છું. તો જ્યાર સુધી મેં નોટ કર્યું છે ત્યાર સુધી શાહ રહીમે આ જોમાના અંદર ફેટર્નલ મેટર્નલ શબ્દ યુઝ નથી કર્યો. તો મને એવી નિશાની લાગે છે કે હર ઇમામ મૌલા મુર્તઝાલી છે, પણ આટલા વર્ષો સુધી આપણને લાડ લડાવ્યા. તો મા બાપ એટલા માટે લાડ લડાવે છે કે બચ્ચાને હંમેશા એ યાદગીરી રહે કે અમારા મા બાપ અમારી કાળજી લે છે, અમને બહુ મોહબ્બત કરે છે, અમારી ફિકર કરે છે અને અમે એમના છત્રછાયા એના પનાહના અંદર અમે સુરક્ષિત છીએ, આબાદ છીએ. પણ એ લાડ પ્યારથી અગર બચ્ચાઓ સ્પોઇલ થઈ જાય કે મારે જેમ કરવું છે હું કરું અને મારા મા બાપ મને કાંઈ નહીં કે, તો એ પોસિબલ નથી. મા બાપનો ઉદ્દેશ એ જ છે કે બચ્ચાઓ દીન અને દુનિયાના અંદર આબાદ થાય. તો મેં જ્યાર સુધી નોટ કર્યું છે ત્યાં સુધી શાહ રહીમે હજુ સુધી માય ફેટર્નલ એન્ડ મેટર્નલ
નથી ફરમાવ્યું. કદાચ કોઈ એક બે જગ્યાએ ફરમાવ્યું હોય, કારણ કે બધા ફરમાન મુબારક આપણી પાસે પ્રિન્ટેડ નથી આવ્યા. પણ જેટલું મારા કાને પડ્યું છે અને જોવામાં આવ્યું છે એના આધારે હું કહું છું, કદાચ મૌલાએ ફરમાવ્યું છે તો બી શાહ કરીમ જેટલું નથી ફરમાવ્યું. પણ મૌલાનો દરેક મુરીદ સાથે સંબંધ એ જ છે. પણ આ રીતે મૌલા કરીને આપણને જમાનાના હિસાબે જે હજરત ઇમામ આકા સુલતાન મહમદના ફરમાન મુબારકના અંદર ગધેડા કૂતરા એવા શબ્દ બી હતા, અને જમાત એવી હતી ભોળી કે એટલો સંબંધ હતો અને એ બધું સમજી લેતી હતી. અત્યારે આપણે કદાચ પોતાને બહુ એજ્યુકેટેડ સમજીએ છીએ, એટલે ફરમાન મુબારકનું જે ફરમાવાનું મૌલાની અને હજરત ઇમામ આકા સુલતાન મહમદના જોમાના અંદર જે મૌલા એક પત્રકારે પૂછ્યું, એક રિપોર્ટરે મૌલાને પૂછ્યું હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબને કે તમારા દાદાને ઘોડે સવારીનો શોખ હતો, હસન અલી શાહ મા બાપને. તમારા પિતાશ્રી એટલે આકા અલી શાહ મા બાપને શિકારનો શોખ હતો, તમને શું શોખ છે? તો હજરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાવ્યું કે મને મારા મુરીદોને તારવાનો શોખ છે. તો હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના ફરમાન મુબારકના અંદર અને હસન અલી શાહ મા બાપ ભવિષ્યવાણીથી કર્યું હતું કે એમનું નામ મોહમ્મદ આપજો અને દુનિયાના અંદર એ સુલતાન તરીકે મશહૂર થશે અને એના જીવનના અંદર ચમત્કારિક બનાવો બનશે. તો ચમત્કારિક બનાવો શું હતા કે જુઓ આવડો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. તો એ ઇમામનો જોમો આસાન મઝહબ લઈને આવ્યો હતો અને આસાન મઝહબ બતાવ્યો કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અને આપણે ખુશનસીબ છીએ કે મૌલા મુર્તઝાલીના 48માં જોમાના ફરમાન મુબારક આપણી પાસે છે અને બહુ સારી રીતે છે અને બહુ સારી રીતે સાંકળ સાથે છે. અને અલ્હમ્દુલિલ્લાહ આપણામાંથી 70-80 લોકોએ એ ફરમાન મુબારક 4 વર્ષના અંદર યાદ કર્યા છે, હજુ બી લોકો કરી રહ્યા છે. એ મૌલાની બહુ મોટી મહેરબાની છે કે જે આસાન મઝહબ છે. આટલો મોટો મોજીજો મૌલા મુર્તઝાલીના જોમાથી આજ સુધી નથી થયો, જે 48માં જોમાના અંદર હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન મુબારકના અંદર જે ઇલમ ખુલ્લું કરી દેવામાં આવ્યું, એવું તમને કોઈ જગ્યાએ કાયનાતના અંદર એવું ઇલમ ખુલ્લું જોવામાં નહીં આવે. તો આ ચીજો આપણે સમજીએ. અને શાહ કરીમે આપણને લાડ લડાવ્યા. હવે આ જોમો બતાવે છે, પોતાના ફિઝિકલ એક્શનથી બી બતાવે છે, ફરમાન મુબારકથી બતાવે છે કે એક દિલગીરી આપણને દેખાય આવે છે, જેને નાખુશી બી કહેવાય. બરાબર. પણ આપણે એ ચીજને સમજવી જોઈએ. અને મૌલાએ ફરમાન મુબારકના અંદર એના રસ્તા બતાવ્યા કે આપણે ઇમામને કેવી રીતે રાજી કરી શકીએ છીએ. રાઈટ. દાખલા તરીકે આપણા સામે જ મોજીજો હતો કે અમેરિકાના પહેલા દીદાર હ્યુસ્ટનના જે સવારે હતા, તો હું પોતે દીદાર મુબારકના અંદર હતો અને એટલું ક્લિયરલી દેખાય આવતું હતું કે મૌલા તખત પર બેઠા છે, મૌલા ખુશ નથી, મૌલા પોતાના બંને હાથ મુબારક એકબીજા આંગળીઓ સાથે લગાવેલી છે અને એકદમ આંગળીઓ હલાવી રહ્યા છે અને બેચેન છે. અને મૌલા ઇન્ટેન્શનલી એવું દેખાતું હતું કે કોઈ બી એડલ્ટ અને બુજુર્ગો સામે આંખો નથી મળવા માંગતા, એવું એકદમ ક્લિયરલી દેખાય આવતું હતું. ફરમાન મુબારક ના પહેલા ગિનાન કશીદા તસ્બી ચાલુ હતી, તો મૌલા પોતાનો ચહેરો મુબારક ફરાવી રહ્યા હતા. ત્યારે કોઈ બચ્ચાની સામે નજર પડી ગયું તો મૌલા હસતા હતા, અથવા જેને યુથ કહેવાય છે એ લોકો સામે નજર પડતી હતી તો મૌલા સ્માઇલ આપતા હતા. અને મૌલાએ કીધું કે આ ભવિષ્યનો આધાર જમાતનો તમારા પર છે. તો એ દેખાય આવતું હતું કે જે મોટી ઉંમરના છે અને પોતાનો મોટા ભાગનો સમય શાહ કરીમના જોમાના અંદર મૌલાના લાડ પ્યાર લીધા છે, પણ એના પર જે મૌલા ચાહતા હતા એવો અમલ નથી થયો અને મૌલાએ બતાવી રહ્યા હતા. અને અલ્હમ્દુલિલ્લાહ આપણને મૌલાએ સમજ આપી કે મૌલા કમસે કમ અમેરિકાની વિઝિટ પૂરી કરવાના સમયે રાજી થઈને જાય અને આપણા દિલના અંદર એ સુજાડ્યું કે આપણે કબૂલ કર્યું કે મૌલા અમે ગુનેગાર છીએ, તમે જે અમારા તરફથી ઈચ્છતા હતા એ અમે પરિપૂર્ણ નથી કર્યું. અને એના માટે આપણે અસ્તગફિરુલ્લાહની તસ્બીહ કાઢી અને શુક્રન લીલાની તસ્બીહ કાઢી કે અમને તો તેમ છતાં પણ અમેરિકામાં આવીને
આ જાહેરી દીદારથી નવાજ્યા છે અને અમને દોરવણી આપી, દુઆ આશીષો આપી. તમે બહુ રાહીમીન છો. અને દરેક ચીજો માટે આપણે શુક્રન લીલ્લાહની તસ્બીહ કાઢી. અને ત્રીજી તસ્બીહ કાઢી કે મૌલાએ તખત નશીનીના ફરમાન મુબારક એના પછી બી ફરમાયું કે તમને કોઈ બી મૂંઝવણ હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય તો તમારા ઇમામ તરફ દ્રષ્ટિ કરો, હાજર ઇમામ તરફ દ્રષ્ટિ કરો. અને આપણે દ્રષ્ટિ કરી અને શાહ રહીમની તસ્બીહ પડી. અને અલ્હમ્દુલિલ્લાહ મૌલાએ ડેલાસના અંદર બહુ વખતે ફરમાવ્યું કે હું આ મુલાકાતથી બહુ રાજી થયો છું. રાઈટ, તો આપણા દિલના અંદર એ તસલ્લી આપી કે મેં તમારી તસ્બીહ સાંભળી અને આ આગળનું જે બધું છે હું માફ કરી દીધું. હવે તમે નવી શરતી શરૂઆત કરો. તમારી તસ્બીહ ગિરિયાઝારી, શુક્રન લીલ્લાહ અને મારા નામની તસ્બીહ પડી, મારી તરફ નજર કરી તો મૌલા રહેમુર રાહીમીન છે, એનું નામ જ રહીમ છે, શાહ રહીમ. અને એ રાજી થઈને ગયા મૌલા અને આપણી ખિદમત બી કબૂલ કરી ફરમાન મુબારક રીડિંગની. આપણી જે ઈચ્છા હતી તો હ્યુસ્ટનના ફરમાન મુબારકના અંદર બી મૌલાએ ફરમાવ્યું કે મારા બધા ફરમાન મુબારક તમે વાંચજો. અને ડેલાસના અંદર બી મૌલાએ વધારે ક્લિયરલી ફરમાવ્યું કે મારા ફરમાન તમારા માટે છે, એને વાંચો, એને રિફ્લેક્ટ કરો. તો આ દરેક ચીજો બહુ આપણે ઝીણવટથી વિચારીએ. આ બાજુ હું બી અત્યારે બોલી રહ્યો છું આ અમેરિકાના દીદાર પછી, તો તમને લાગતું હશે કે હું થોડો ડિફરન્ટ છું બોલવાના અંદર. મારા બોલવાના અંદર થોડી નારાજગી બી છે, દિલગીરી બી છે, થોડી નાખુશી બી છે. અને હું કંઈક વધારે સારું જોવા ઈચ્છું છું, જે આપણે કરી શકતા હતા પણ આપણે ના કર્યું. હજુ બી સમય આપણા હાથમાં છે અલ્હમ્દુલિલ્લાહ, અને આપણે ઘણું સારું કરી શકીએ છીએ. બહુ મોટી મહેરબાની છે આપણા ઇલમ મિજાલિસ પર મૌલાની. આપણે તો એકદમ મોજીજા જોયા છે. મૌલાએ આપણે ફરમાન મુબારક રીડિંગની ગિફ્ટ હતી, એ કવર લીધું, સામે ચાલીને એના અંદર બધાના અલી સહી અલ્લાહ કરીને આપણે અરજ કરી હતી કે ખુદાવિન શાહ રહીમ અમારી ખિદમત કબૂલ કરો. અને અમને શુક્રલ્લાહ મૌલા કે અમને આ ખિદમત તમે આપી, આ સૂઝબૂઝ આપી અને બધાના નામનું લિસ્ટ હતું. તો આપણે હજુ ઘણું સારું કરી શકીએ છીએ. હું મારી પોતાની વાત કરું તો બધું માગવાનું શાહ રહીમ પાસે છે. અને હઝરત તબરેજે કીધું કે મૌલાની મોહબ્બતના અંદર, મૌલા મુર્તઝાલીની મોહબ્બતના અંદર હઝરત તબરેજ મૌલાના રૂમીના ઉસ્તાદે કીધું કે યા શાહ અલી કે કમર ગુલામ તમારો ગુલામ છે અને હું કમર ગુલામનો ગુલામ છું, કે હું તમારા ગુલામનો ગુલામ છું મૌલા. તો તમે બધા મૌલાના ગુલામ છો, હું તમારો ગુલામ છું. બસ હું રાત દિવસ મૌલા પાસે માગું છું. અને તમને કદાચ હમણાં મેં હમણાં થોડા 2-3 અઠવાડિયાથી વાયદ ના કરી તો થોડી વાત વધારે ફેલાઈ ગઈ. તો બધા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા ઇન્ક્વાયરી કરવા લાગ્યા. કોઈ સમજ્યું કે મારી તબિયત બરાબર નથી, કોઈ સમજે કે મને અચાનક શું થઈ ગયું તો હું વાયદ નથી કરતો. તો એ આજે કોઈની બી એ ગલતફહેમી હોય તો તમારા પાસે જે રીતે હતો એ રીતે જ છું અને એ રીતે હાજર છું. અને હું એટલો 24 કલાક તમને જોવા માટે, તમને સાંભળવા માટે, તમને મળવા માટે, તમારી સાથે ઇલમ જ્ઞાનની વાતચીત કરવા માટે, મારી મોહબ્બતનો તમારા તરફ એઝહાર કરવા માટે, મારી સતત તમારા માટેની યાદગીરી, તમારા માટે દુઆઓ, તમારી રૂહોની ફિકર કરવા માટે રાત દિવસ મારા હૃદયના અંદર, હું કદાચ જાહેરના અંદર તમને ના બી મળું અથવા વાતચીત બી ના કરું કોઈ બી કારણસર, પણ એ સતત મારા હૃદયના અંદર પહેલા કરતાં પણ સતત વધારે છે. અને હું બહુ બેતાબ હતો તમારી સાથે આવીને વાતચીત કરવા માટે ઇલમ જ્ઞાનની. તો એના અંદર બિલકુલ ઉણપ નથી અલ્હમ્દુલિલ્લાહ. તો કહેવાનો મતલબ કે આપણે દરેક જણ હવે પોતાના અંદર એ વિચાર કરીએ, રાઈટ, કે આપણે ક્યાં છીએ, હવે પછી આગળ આપણે શું કરવાનું છે. હઝરત ઇમામ આકા સુલતાન ફરમાવ્યું, તમે ગાય કે બેલ જેવા ઢોર નથી, તમે ઇન્સાન છો. પહેલા ક્યાં હતા, અત્યારે ક્યાં છો, હવે પછી ક્યાં હશો, તેનો તમે વિચાર કરો. તો ફિઝિકલી આપણે કેટલો વિચાર કરીએ છીએ આપણા શરીરનો, કે પહેલા મારા ગયા વર્ષે રિપોર્ટ કેવા હતા, શુગરના કે કોલેસ્ટ્રોલ કે બ્લડ પ્રેશર અત્યારે કેવા છે. અથવા આપણે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, બચ્ચાઓની તંદુરસ્તી, એજ્યુકેશનનો કેવો વિચાર કરીએ છીએ. કદી આપણા રૂહ માટે વિચાર કર્યો શાંતિને, કે હું ઇલમ મિજાલિસમાં 4-5 વર્ષ પહેલા આવ્યો, તેથી ત્યારે મારા રૂહની હાલત શું હતી, અત્યારે શું છે, ને હવે પછી મૌલા મારા તરફથી મારા રૂહની હાલત શું ઈચ્છે છે, અને એ બુલંદી હાંસલ કરવા માટે મારી પાસે શું પ્લાન છે, અને મેં પ્લાન કર્યો છે તો એને હું ફોલો કરું છું, કેટલા % કરું છું.
તો આ દરેક ચીજોનો આપણે બહુ ઝીણવટથી ખ્યાલ કરીએ, બરાબર છે? તો ખ્યાલ કર્યો કોને કહેવાય? આપણા મજહબના અંદર શરીયત, તરીકત, હકીકત, મારિફત અને પાંચમો ખુદા એટલે કે ફના ફિલ્લા જે સ્ટેજો છે, આપણે એમાં કઈ જગ્યાએ છીએ? ફિઝિકલી આપણે કોઈ બી જગ્યાએ હોય, પણ આપણા દિલની, રૂહની હાલત કેવી છે? તો તમને એક બ્યુટીફુલ એક્ઝામ્પલ આપું કે આગળ આપણે રોઝા માટે વાયજો કરેલી છે. મેં ગ્લોબલ ઇલમ મિજાલિસમાં, આપણે ઇલમ મિજાલિસના અંદર ઘરે બી અને ઓનલાઈન બી કરી છે. અને મેં કુરાને પાકના હવાલાથી ઘણી આયાતો રોઝાના રિલેટેડ તમને પઢીને એના તર્જુમો અને સમજાવીને કરેલું છે. તો જ્યાં પણ મોસ્ટ પ્રોબેબલી જ્યાં પણ અલ્લાહ તાલાએ કુરાને પાકના અંદર રોઝાનો જિકર કર્યો છે, બરાબર? તો દુનિયાભરના મુસલમાનો રમઝાનના અંદર 30 દિવસ રોજા રાખે છે. અને એ સિવાય બી આપણે ઇસ્માઇલીઓ બીજા 3-4 વર્ષે રોજા રાખીએ છીએ. તો કુરાને પાકના અંદર ખુદાવંદ તાલાએ જે રોજાનો ઉલ્લેખ કર્યો છે, અને ખુદાવંદ તાલાએ ખાતરી આપી છે કે રોજા રાખવાથી તમે પાક થશો, પરહેજગાર થશો. તો આ પહેલું જે ઇલમ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, અને આપણે જે સમજ પ્રમાણે આપણે અમલ કરીએ છીએ. તો પહેલી સમજ એ આવે છે કે ભાઈ સવારની નમાજ કે સવારની દુઆ પછી આપણે રોજુ રાખવાનું છે. એટલે કે મોઢાના અંદર કોઈ અનાજ કે કોઈ પાણી કે પ્રવાહી મોઢામાં ના જવું જોઈએ. અને સાંજે જ્યારે રોજો ખોલશું ત્યારે આપણે ખાવા ખાશું યા પાણી પીશું કે કોઈ બી ડ્રિંક પીશું. આ એક સમજ હોય છે, રાઈટ? પણ અગર કોઈ ઇન્સાન 30 દિવસ રોજા રાખે છે, અથવા વર્ષમાં 4 રોજા રાખે છે, 3-4 રોજા રાખે છે, એ કામ પૂરું કરીને પાછો એના પર વિચાર નથી કરતો કે ખુદાવંદ તાલા એમ કે છે કે રોજા રાખવાથી પાકીઝગી આવે છે, પરહેજગારી આવે છે. તો મેં 30 રોજા રાખ્યા કે 4 રોજા રાખ્યા, મારા અંદર પાકીઝગી કેમ ના આવી? હું પાક કેમ ના થયો? હું પરહેજગાર કેમ ના થયો? અહીંયાથી તરીકત સ્ટાર્ટ થાય છે. જે લોકો આવું નથી વિચારતા, એ લોકો આખી જિંદગી શરીયતના અંદર જ જતી રહે છે. પણ જે પહેલી નજરે વાંચવામાં આવ્યું ઇલમ, અને પહેલી નજરે કાનથી ઇલમ સાંભળવામાં આવ્યું, એના પર સંપૂર્ણ ઈમાન સાથે, બિલકુલ અભિમાન ના હોય એ સાથે જે અમલ કરે છે, એને કહેવાય છે શરીયત હક કરી જાણીએ તો તુરત તરીકત પાય. જેવો એને હક કરીને જાણે છે, સાચી કરીને, અને એ પ્રમાણે એને બજાવી લાવે છે બિલકુલ અભિમાન વગર, કે બસ ખુદાવંદ તાલાનો, ખુદાના રસૂલનો, પાક ઇમામોનો હુકમ છે એટલે મારે કરવું જોઈએ. એને પછી આવા વિચારો આવે છે. કારણ કે આ જે ઇલમના જે સારા વિચારો છે એ પાક દિલમાંથી પેદા થાય છે. એ અભિમાન, શરીયતનું અભિમાન છે, અને મેં આમ કર્યું એવા દિલોમાં આ વિચારો નથી આવતા. આ મેં તમને એક્ઝામ્પલ આપ્યો કુરાને પાકની આયાત દ્વારા. મેં તમને એક્ઝામ્પલ આપ્યો કે શરીયત શું છે ને તરીકત શું છે. પછી વિચાર કરે છે કે ખુદાવંદ તાલા એમ કે છે કે રોજા રાખવાથી પાકીઝગી આવે છે, પરહેજગારી આવે છે. તો મેં રોજા રાખ્યા, મારામાં કેમ ના આવ્યું? જ્યારે આ વિચાર કરે છે ને, એ વિચારને પકડી લેવો જોઈએ એને. એ વિચાર પકડતા પકડતા એને ખ્યાલ આવે છે કે ખુદા બરહક છે, ખુદા હક છે, અને ખુદાના ફરમાન પણ હક છે. ખુદાના રસૂલ અને ઇમામો બરહક છે, સાચા છે. એમનું કહેવું, એમનું ઇલમ સાચું છે. તો મારા પર એની અસર કેમ ના થઈ? તો જે બી ખામી છે, ઉણપ છે, એ મારા અંદર છે. કદાચ એવું તો નથી કે અલ્લાહ તાલાના પૈગંબરો, રસૂલ અને ઇમામો જે ખ્યાલમાં કે છે એ ખ્યાલ હું પકડ્યો નથી, એ ચીજને હું સમજ્યો નથી. અહીંયા તરીકત, આને તરીકત કહેવાય છે. એટલે કે ઇલમ પર વિચાર કરવું. જે વિચાર નથી કરતા એને મૌલાએ બહુ ખેદ અને દિલગીરીથી કીધું કે વગર વિચાર કરવા વાળા ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતા. તો આને સૂફી મજહબ કહેવાય છે, આને તરીકત કહેવાય છે, આને મનન ચિંતન કહેવાય છે. આપણે કહીએ છીએ ને મનન ચિંતન શું છે? આ મનન ચિંતન છે. મનન ચિંતન એટલે મન, તમારો જે રૂહ છે, એને ચિંતનના અંદર લગાવો, વિચારવાના અંદર લગાવો. જે અત્યાર સુધી શું કરતો હતો રૂહ?
એવું ના બને કે રૂહ અહીંયા જ રહી જાય ને ઢોર માફક ખાય તથા સુવે. જે ઢોર માફક ખાતો તો સૂતો તો, હવે એ રૂહને ચિંતનના અંદર વિચાર, ફરમાન મુબારક પર વિચાર કરવામાં લગાવવામાં આવ્યો કે જ્ઞાનમાં સાહેબ છે અને જ્ઞાન, એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, એ ફરમાન મુબારકના અંદર સાહેબ છે એ શું ચીજ છે? જે વિચાર કરવાથી સમજ હાંસલ થાય છે એ શું ચીજ છે? એને મનન ચિંતન કહેવાય છે, એને સૂફી મજહબ કહેવાય છે, તરીકત કહેવાય છે. જે આમ નથી કરતા એમનો આખી જિંદગી શરીયતના અંદર જ જતી રહે છે, એ તરીકતમાં નથી આવતા. અને તરીકતમાં આસ્તે આસ્તે તમે પણ સૂફીમાં દિલ લગાડો. સૂફી મજહબ એ તરીકત છે, એનાથી પણ ઉપર જવાનો ખ્યાલ રાખો, પછી તમે હકીકતમાં પહોંચશો. યા અલીને ઓળખવું હકીકત છે, એ લોકો કદી હકીકત સુધી નથી પહોંચતા. ગમે જેટલી જાહેરી ક્રિયાઓ કરે, ગમે જેટલો જાહેરી અમાલ બજાવી લાવે, પણ તરીકત સિવાય કોઈ હકીકતમાં નથી પહોંચતું. શરીયત અને હકીકતના વચમાં એક બ્રિજ છે, જેને તરીકત કહેવાય છે, જેને સૂફી મજહબ કહેવાય છે, જેને મનન ચિંતન કહેવાય છે. મનન ચિંતન કરવું, એના સિવાય કોઈ હકીકતમાં નથી પહોંચતું. અને હકીકતમાં પહોંચ્યા પછી મૌલાએ ફરમાયું કે તમે આસ્તે આસ્તે ઉડવા લાગશો. કોઈ બર્ડ, કોઈ પક્ષી હોય, એ જમીન પર બેઠું હોય અને ઉડે તો એ જમીન છોડે છે, પછી ધીરે ધીરે બધું છૂટવા લાગે છે. ના ફરમાનીના, ગુનાના કામ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, એ બધું છૂટવા લાગે છે અને બાતુન રોશન થવા લાગે છે. શું બાતુન રોશન થાય છે? કે હું રૂહ છું, મહજ ફક્ત હું રૂહ છું. જે શાહ રહીમના નૂરના દરિયામાંથી એક કતરો અલગ પડ્યો હતો અને જે પાક હતો, પણ આ નાફરમાની, ગુનાના, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલોના કારણે એના પર પડદા લાગી ગયા. હવે પડદા હટે છે અને મારો રૂહ મોમનનો રૂહ થાય છે. ત્યારે મૌલા ફરમાવે છે કે મોમનનો રૂહ અમારો રૂહ છું. ત્યારે એ રૂહને, મોમનના રૂહને ખુદા કબૂલ કરે છે. હવે આ મોમનના રૂહ અને ખુદાના શાહ રહીમના રૂહના અંદર શું ફરક છે? ઇમામના રૂહના અંદર તો મોમનનો રૂહ, શાહ રહીમનો જે રૂહ છે, એ મૌલા મુર્તઝા ઇલ્મના દરિયા છે, સમંદર છે, નૂરનો દરિયો છે. આપણે મોમનનો રૂહ એનો કતરો છે, પણ મોમન અને અલ્લાહ તાલા કો, ખુદા કો, ઇમામ કો, એના અંદર ઘણો બધો ફરક છે. તત્વ એક છે, એસેન્સ. આપણે દરિયા કિનારે જઈએ સમંદર અને જોઈએ કે કેટલો વિશાળ છે દરિયો. मौला फरमाए कि बेहद गहरा, बेहद ऊंडा, उसमें चीजा अनंत अपार, जिसका वार न पार. એના સામે એક લોટો ભરીને પાણી લો એ દરિયામાંથી, તો લોટાના પાણીના અંદર H2O છે, હાઇડ્રોજનના 2 અણુ છે, ઓક્સિજનનો 1 અણુ છે, એના લીધે પાણી કહેવાય છે. એ જ તત્વ, એસેન્સ સમંદરમાં પાણીના અંદર છે, પણ લોટાના પાણી અને સમંદરના પાણીના અંદર બહુ મોટો ફરક છે. શું મોટો ફરક છે? કે એ નૂરનો દરિયો જે સમંદર છે વિશાળ છે, બહુ ગહેરો છે, અનંત છે, અપાર છે, કોઈ પાર નથી, એને માપી ના શકાય. અને જે લોટાના અંદર પાણી છે એને માપી શકાય છે. તો એ મોમનનો રૂહ એ લોટાના પાણીને પાછો સમુદ્રના અંદર ભેળવી દો અને પછી એમ કહો કે મને લોટાનું પાણી પાછું જોવે છે, તો ના મળે. કેમ? કે સાલે નૂરમાં મળી શું થઈ ગયો? પોતે નૂર થઈ ગયો. હવે તમે તેને જોઈ શકશો નહીં. ઈશા હકીકતી હતા, તે ખુદામાં ફના થયા, તમે પણ ફના ફિલ્લા થાવ. હમણાં ઇન્ડિયાના અંદર એક જગ્યાએ જમાખાનુંના બહાર જે બોર્ડ હોય છે ત્યાં ફરમાન મુબારક લખાણું, અને મેં ભાઈના પ્રોફાઇલના અંદર જોયું, એટલી ખુશી થઈ. અને જે હંમેશા આપણા ઇલમ મિજાલિસના અંદર બોલાય છે કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવું, તમે એવી ઉમેદ રાખો. તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમોએ ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. જેમ કે, એટલે કે આવી રીતે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. ઈશા કોણ હતા? એ હકીકતી હતા, તે ખુદામાં ફના થયા, તમે પણ ફના ફિલ્લા થાવ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંત તાલાની ઝાતમાં નાબૂદ થઈ જવું. કેટલો સરળ, સિમ્પલ મઝહબ છે. અમારા ફરમાન વાંચો, સાંભળો. તો સાંભળવાળા બહુ છે, બરાબર? સમજો કે 100 જણા સાંભળવાવાળા છે.
એમાં ઘરે ઇલમ ઇજલ પૂરી થયા પછી પોતાનો 24 કલાકનો ટાઈમ ટેબલ બરાબર એને બનાવીને વગર કામનો ટાઈમ ક્યાં જાય છે? સુવામાં જાય છે. ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે, એમાં જાય છે કે નિંદામાં જાય છે, વગર કામના સોશિયલ મીડિયા પર રહેવામાં જાય છે. આ ફલાણું વોટ્સઅપ ગ્રુપ, પેલું ફલાણું વોટ્સઅપ ગ્રુપ, આ વ્યવહાર, આહાર, વ્યવહાર અને નિંદ્રા તમારા હાથમાં છે. જેટલી વધારશો એટલી વધશે. આજથી 700-900 વર્ષ પીરોએ ફરમાવ્યું કે પ્રાણી તારો અડધો જન્મારો નિંદ્રામાં જાય છે, કે તારા 24 કલાકમાંથી 12 કલાક તો તું પથારીમાં પડ્યો રહે છે. આપણે કદી વિચાર્યું? અને આ વ્યવહાર છે ને દુનિયાના અંદર એ વધતા જશે. લોકો પાસે પૈસા આવશે ને, પૈસા ક્યાં વાપરવા? પહેલા તો પૈસા કમાવાની જંજાળ, અને આવ્યા પછી એને સાચવવાની અને ક્યાં વાપરવાની, દેખા કરીને વાપરવાની. ખુદા તમને એમ નહીં પૂછે કે તમે વર્લ્ડ ટૂર કરી કે નથી કરી. તમે ફ્લોરિડા ગયા કે નતા ગયા, કેનેડા ગયા કે નતા ગયા, તમે ક્રુઝમાં ગયા હતા નતા ગયા, તમે ફલાણાની શાદીમાં ગયા હતા કે ફલાણાના ખોળો ભરાવા ગયા હતા કે સગાઈમાં ગયા હતા કે બર્થડે પાર્ટીમાં ગયા હતા. આ વધશે અને જમાતખાનાના ટાઈમે વધશે. તમે જોજો, આ બધું જમાતખાનાના ટાઈમે થશે. તો આપણે તો આટલું ઇલમ લીધું છે, 2000 ઇલમ મિજાલીસો સાંભળી છે, ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કર્યા છે. આપણને શું નથી ખબર કે આપણા રૂહ માટે શું સારું છે, શું નથી સારું? હા, હું માનું છું કે આપણે ઇલમ મિજાલીસના અંદર મેજોરિટી બાઈઓ છે, અને મૌલાએ પોતે ફરમાવ્યું છે કે મરદ છે ઓરતનો શહેનશાહ છે. પણ કદી આપણા ધણીને, આપણા બચ્ચાઓને આપણે આ ચીજો પ્યારથી સમજાવી? પછી એ ના માને એ વાત અલગ છે. અને આપણે એક કુટુંબમાં રહેવા માટે મરદ આપણો શહેનશાહ છે, તો એ રીતે અમુક ચીજોના અંદર આપણે આર્ગ્યુમેન્ટ નથી કરી શકતા. પણ આપણી દિલની હાલત ના અંદર ફેરફાર થાય છે. દિલ પર તો કોઈનો કાબુ નથી ને. મૌલા મુર્તઝા અલી કલામમાં ફરમાવ્યું કે રાજા જો જુલ્મી હોવે તો રૈયત કો બાંધે. કોઈ રાજા જુલ્મી હોય ને તો એની રૈયતને બાંધે, એની જમાતને બાંધી દે, એની રૈયતને, એની પ્રજાને. પણ દિલ કો ન બાંધ શકે કોઈ. દિલને કોઈ નથી બાંધી શકતું. તમે ક્યાંય પણ હો દુનિયાના કોઈ બી જગ્યાએ, તમારા દિલને કોઈ બાંધી નહીં શકે. ઉસ્તાદ કાસમભાઈ લાડજી એક વખતે કીધું હતું ઇલમ મિજાલીસના અંદર કે તમે 313 ફરમાન મુબારકના અંદર હજરત ઇમામ આકા સુલ્તાન મોહમ્મદ શાહના ફરમાન મુબારક યાદ કરી દો. તમે દુનિયાના અંદર કોઈ બી જગ્યાએ એકલા હો તો બી તમારા આના પર તમે મનન ચિંતન કરતા રહેશો, તમારા રૂહનું કામ થઈ જશે. આવું ઇલમ મળ્યું છે. અભ્યાસી બાપાએ આખી પોતાના જિંદગીનો નિચોડ આના અંદર આપી દીધો કે આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, જે થકી રૂહાની ઇશ્ક, રૂહની સાચી સમજ ઇન્ટુ બ્રેકેટ આપ્યું ઇલ્મ, અને બીજી જગ્યાએ આપ્યું રૂહાની ઇલ્મ ઇન્ટુ બ્રેકેટ સમજ. આટલું ચોખવટ, આટલું ખુલ્લું કરીને સમજાવ્યું છે. અગર આપણું ધ્યાન ના જાય તો પછી મોલાઈ પ્રમે હેફ છે કે ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે અને ઇન્સાન પાછો ખાકમાં દાખલ. પહેલા ખાકમાં દાખલ થયેલા હતા, સુરત તથા બદન સર્વેનું ખાક છે, એટલે મોલાઈ પ્રમે કે પાછો ખાકમાં દાખલ થઈ જાય છે. તો આપણે એ કરવું છે કે રાત દિવસ આપણે મોલા પાસે દુઆ માંગીએ છીએ આ જન્મના અંદર જ આપણા રૂહનું કામ થઈ જાય. તો આ રીતે થશે? કલાકો પથારીમાં રહેવું અને કલાકોના કલાકો સોશિયલ મીડિયામાં રહેવું. મોલા ફરમાય કે હું મારા બચ્ચાઓને નસીહત કરું છું કે ફોન પર ના રહે. અને પ્રિન્સ ઇરફાને એક જગ્યાએ કીધું, પેલા રિપોર્ટરને કોઈ જગ્યાએ, કે અમારા ડેડી અમને કહે છે, એટલે કે શાહ રહીમ કહે છે કે ફોન પર વધારે નહીં રહો. તમે માનો? હું ફેસબુક યુઝ કરતો એમ નથી, મારે ફેસબુક છે જ નહીં, મેં કદી ફેસબુક ખોલ્યું જ નથી. ના હું ટ્વિટર પર છું, ના હું ફેસબુક પર છું, ના ટિકટોક પર છું. કોઈ જગ્યાએ હું પહેલેથી જ નથી. એવું નથી કે હું છું અને યુઝ નથી કરતો, છું જ નહીં. તમને બહુ નવાઈ લાગશે. કેનેડામાં મારા એક ફ્રેન્ડ હતા, અમે જોગેશ્વરીથી. તો હું અમેરિકા આવ્યો, એ કેનેડા છે, તો અમે ઇલમ મિજાલીસ ત્યાં સાથે બેસતા. તો હું અઠવાડિયા દરમિયાન પેલા ફોન કાર્ડ હતા અમેરિકાના અંદર, એ ફોન કાર્ડથી એમને હું ફોન કરતો. પછી મને કીધું કે ભાઈ હવે તમારે ફોન કાર્ડ યુઝ કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ ફોન કરી શકો છો. હું ડાયરેક્ટ ફોન કરું તો મને ચાર્જ થશે. ના ના ના, કે વોટ્સઅપ કરીને એક એપ છે. હું તો વોટ્સઅપ શું છે કે તમને ખબર નથી? હું તો ના, કે આ તો બહુ ટાઈમ થયો વોટ્સઅપ, મને તો ખબર જ નથી કે આ વોટ્સઅપ તમે ડાઉનલોડ કરી દો તમારા ફોનના અંદર અને આખી દુનિયાના અંદર કોઈ બી જગ્યાએ તમે ફ્રી ઓફ ચાર્જ ફોન કરો. હું શું વાત કરો છો? કે હા, તમે આખી દુનિયાના અંદર મને બી કરો, ફ્રી ઓફ ચાર્જ ફોન કરો. તો તમે માનો મને વોટ્સઅપ થી બી કેટલા મહિના, કેટલા વર્ષ પછી ખબર પડી કે વોટ્સઅપ જેવી કોઈ ચીજ છે. આપણે કદી આ રીતે
મજહબના અંદર ઓતપ્રોત થયા અને આપણે ફના ફિલ્લા થવાની વાતો કરીએ છીએ. ક્યાં ટાઈમ આપણો વગર કામનો જાય છે એનો વિચાર કરીએ. શાહ કરીમે મુંબઈ દરખાનામાં આવીને ઘડિયાળ સામે ઇશારો કરીને મૌલાએ ફરમાવ્યું, ફરમાન મુબારક ફરમાવતા ફરમાવતા ફરમાવ્યું કે મૌલાએ ઇશારો કર્યો પોતાના હાથ મુબારકથી, આંગળી મુબારકથી, આ ઘડિયાળને જુઓ છો? દિવાલ પર ઘડિયાળ લાગી હતી. મૌલાએ કીધું, આ ઘડિયાળને જુઓ છો? આ ઘડિયાળનો 1 સેકન્ડ 1 મિનિટનો કાંટો, મૌલાએ મિનિટ બી ના કીધી, સેકન્ડ બી કીધી, એને તમે આગળ વધતો જુઓ છો. એનો મતલબ એમ થયો કે મારા ફરમાન પર અમલ કરવા માટે તમારી પાસેથી હંમેશના માટે 1 સેકન્ડ 1 મિનિટ ઓછી થઈ ગઈ, ફરી ક્યારે નહીં આવે, હવે ઓછી થઈ ગઈ. પછી મૌલાએ ફરમાવ્યું, હવે આપણને આ સમજમાં આવ્યું, આપણે બહાના કાઢીએ છીએ. તો મૌલાએ શું ફરમાવ્યું? તમારામાંના જેવો વૃદ્ધ છે અને એમ કહે છે કે આ ફરમાન પર અમલ કરવા માટે અમે અતિશય વૃદ્ધ થઈ ગયા છે કે બુઢા થઈ ગયા છે. તો મૌલાએ ફરમાવ્યું, તમે કદી પણ અતિશય વૃદ્ધ થઈ જતા નથી. પાછું રિપીટ કર્યું મૌલાએ, તમે કદી પણ અતિશય વૃદ્ધ થઈ જતા નથી. કારણ કે બુઢાપો શામાં છે? જો અક્કલના જૈફ છે. જે અક્કલના કારણે ખુદાવંદ તાલાએ આપણને અશરફુલ મખલુકાત કીધા છે. આખી ખુદાની જે મખલુકાત છે, 8.4 મિલિયન જીવોના પ્રકાર છે. જીવો નહીં, જીવોના પ્રકાર. જેવી રીતે લાયન તો એક થયો, ડિયર તો એક થયું, બર્ડ પર્ટિક્યુલર કોઈ બર્ડ હોય બાજ તો એક થયું, હ્યુમન બીઈંગ તો એક. એવા 8.4 મિલિયન જીવો છે. એના અંદર એ મખલુક છે ખુદાની, એના અંદર સર્વશ્રેષ્ઠ સર્જન ખુદાનું, બેસ્ટ ક્રિએશન ઓફ અલ્લાહ એ ઇન્સાન છે, હ્યુમન બીઈંગ છે. શા કારણે? અક્કલના કારણે. હવે અક્કલને એક બાજુ રાખી દેશો તો એ ઘસાઈ જશે. પીર પંજાતે જવાબ મર્દીના અંદર હજરત ઇમામ આકા મુસ્તન શરીફિલ્લા મૌલા ફરમાવે છે કે બુઢાપાના અંદર અક્કલ ઘસાય છે અને લાલચ વધે છે. તમે કોઈ બુઢા મા બાપનો ઇન્ટરવ્યુ લઈને જુઓ, અગર એમનું ઇબાદત પર ધ્યાન નહીં હશે, ઇલમ જ્ઞાન પર, તો શું કહેશે કે મારા છોકરાના છોકરીને શાદી કરી દઉં પછી હું મરી જઈશ. પછી તમે એમ કહેશો કે બાપા તમે હવે તો તમારો ગુજરવાનો ટાઈમ આવ્યો, આટલા વર્ષ થઈ ગયા, 85 વર્ષ. શું કહેશે ખબર? કે પેલો 80 વર્ષનો છે, પેલો 90 વર્ષનો છે, એ પહેલા મરશે પછી હું મરીશ. તો જે લોકોએ આ અક્કલનો ઉપયોગ નથી કર્યો, એ લોકોની અક્કલ તેજ નથી થતી, એ લોકોને રૂહાની ઇલ્મ હાસલ નથી થતું. કારણ કે એ ફક્ત મજહબની જાહેરો ચીજો સુધી જ વળગ્યા રહે છે, એના અંદર ઉતરવાની કોશિશ નથી કરતા. એમને ક્વોન્ટિટી ભેગી કરવી છે. મૌલાએ ફરમાયું કે માલ એકઠો કરીને પોતાને ગધેડા નહીં બનાવો. મજહબને સમજો કે શું કહેવામાં આવેલ છે. એટલા માટે આપણે આટલું જ યાદ કરાવીએ છીએ. 300 ફરમાન મુબારક બી આખી કિતાબ નહીં, એના અંદર હજરત ઇમામ આકા સુલ્તાન મોહમ્મદ શાહના ફરમાન મુબારક અને 33 કલામ યાદ કરાવીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ, મૌલાએ આપણને ઘણું આપ્યું છે, પણ હું આટલું કેમ આને સ્ટ્રોંગલી તમારી સામે રજૂઆત કરું છું? મને મારા પોતા પર જેટલો વિશ્વાસ છે, મારું દિલ મૌલાએ જે એની મહેરબાની થકી આ તમે મૌલાના ગુલામ ને હું તમારો ગુલામ અને તમારી ચરણોની ધૂળ છું, અને મારું દિલ જે મૌલાએ ઇલમ, રૂહાની ઇલમ, એની સમજ અને એની મોહબ્બત, મને મારા પોતા પર વિશ્વાસ છે કે મારા ફિઝિકલ એક્શનથી, મારા વાણી વર્તનથી, ઇલમથી, ઇલમની સમજથી અને મારા દિલના અંદર મૌલાએ જે મોહબ્બત ભરી છે એનાથી હું ઘણું બધું કરી શકું છું. મને વિશ્વાસ છે. અને અત્યાર સુધી મૌલાની મહેરબાનીથી જે બી મૌલાએ મારા દ્વારા કર્યું છે, એ મને એમ લાગે છે કે 1% બી નથી થયું. અગર રાત દિવસ મૌલા પાસે દુઆ માંગુ છું અને તમારી બી દુઆ હશે અને મૌલા મને સંપૂર્ણ બધી ચીજોથી આઝાદ રાખે અને આસુદા રાખે, તો હું ઘણું બધું હજુ પણ કરી શકું છું. પણ એ બધું શાહ રહીમ પર આધાર રાખે છે. છેવટે એ દુઆ માંગુ છું કે મૌલા જે ચીજમાં તું રાજી હોય એ પ્રમાણે કરજે. કારણ કે એક જગ્યાએ જોબ પર ગયો તો મેં કદી વિચાર્યું નતું કે આ ક્રિશ્ચન લોકો સાથે, દરેક ફેથ વાળાઓ સાથે વાતચીત કરી, લોકો ચર્ચમાં જતા થયા, બાઇબલ વાંચતા થયા અને મારી સાથે સારી સારી વાતો કરતા થયા. જે લોકોને કોઈ ઈમાન નથી મજહબ પર, એ લોકો બી મારી સાથે સારી રીતે વાતો કરતા થયા. એથિકલી રહેવું જોઈએ એ ચીજોની, રાઈટ. તો મને થતું હતું કે જે મૌલા હમણાં જો મૌલાએ મલ્ટીફેથના અંદર ઘણા લોકો ફરમાવે છે કે અમે
અમે ઇસ્માઇલી નથી, અમે જમાતખાનામાં કેમ નથી આવી શકતા? તો મૌલાએ શું થયું કે તો જુઓ જવાબો છે ને, ઇમામને આપણે કહીશું કે હું સમજી ગયો તો ના, એ તો જ્યારે મરશો ત્યારે ફાયદાની ખરી કિંમત માલુમ. એના નૂરના અંદર એક થશો ને ત્યારે એ ઇલ્મનો દરિયો છે એના અંદર તમે એક થઈ જશો. એના પહેલા તો બધું સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે અને શીખતા જ રહેવાનું છે. અને એ બધા જવાબો છે કન્ટ્રી, કલ્ચર, સામેવાળો ઇન્સાન જે વાત કરે છે એનું બિહેવિયર, એના અંદર હજમ કરવાની કેટલી તાકાત છે. તો મૌલાએ મલ્ટીફેથમાં કહ્યું કે yeah we got this kind of questions lot of time and we are working on it, કે અમને આ સવાલો મળ્યા છે અને અમે એના પર કામ કરી રહ્યા છે. મૌલાએ લિસ્બનમાં ફરમાવી દીધું કે જમાતખાનાનું અંદર જે પ્રેયર હોલ છે અને દુઆ ઇબાદત બનગી છે એ ફક્ત મારા રૂહાની બચ્ચાઓ માટે જ છે, કારણ કે તેમણે મારી બૈયત કરી છે. જવાબ આપી દીધો મૌલાએ. તો હું જ્યારે આ ક્રિશ્ચિયન લોકો સાથે બીજા સાથે વાતો કરું છું તો મને એમ થાય છે કે આ લોકો મારી એક જ મુલાકાતના અંદર ચર્ચમાં જતા થઈ ગયા, બાઇબલ વાંચતા થઈ ગયા. અને મને કેમ એમ ફીલ થાય છે કે મારી ઇલમ મિજાલિસના અંદર અલ્હમ્દુલિલ્લાહ 4 મેમ્બરોથી લઈ સ્ટાર્ટ કર્યું તો આજે 3000 લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણા કોન્ટેક્ટમાં છે. ઘણું બધું આપ્યું છે, પણ આપણે હજુ ઘણું બધું કરી શકીએ છીએ. અને એ શા માટે નથી થઈ રહ્યું? તો હું થોડો દિલગીર થઈ જાઉં છું. બહુ વિચાર કરવા લાગુ છું કે હું શું વધારે કરી શકું કે લોકોના ઓર મારા સાંભળવાળાને કરીબ આવી શકું, એમને સમજાવી શકું, એમને મતલબ પાડવાના અંદર સમજાવી શકું, એમને સારું ટાઈમ ટેબલ બનાવી શકું કે એમને પોતાને બી ફીલ થાય કે આપણે આટલો સમય જતો રહ્યો પણ હજુ બી કાંઈ વહી નથી ગયો, હજુ આપણી પાસે ઘણો સમય છે, આપણે કરી શકીએ છીએ. તો હઝરત ઇમામ આકા સુલતાન જમાતખાનામાં પધાર્યા અને દિવાલના ટેકામાં બધા બેઠા હતા. પછી મૌલાએ પોતાની લાકડી મુબારકથી ઇશારો કર્યો કે આ બુઢાઓ સુસ્ત જોવામાં આવે છે, એનું કારણ શું છે? પછી જમાત ચૂપ રહી. પછી મૌલાએ જવાબ આપ્યો કે જવાનીમાં ઇબાદત નથી કરી. બરાબર. અગર જાહેરના અંદર બી જવાનીમાં જેણે ઇબાદત કરી છે, ઇલ્મ હાસલ કર્યું છે, એના માટે બુઢાપો સ્વર્ગ છે. એને તો કાંઈ કરવાનું જ નથી હવે. બસ મૌલાની ઇબાદત ઇલમના અંદર મસ્ત રહેવાનું છે, મશગુલ રહેવાનું છે. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્કમાં મદહોશ રહો, એવો ઈશ્ક રાખો કે ઈશ્કમાં ને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. એક ચીજ પીર પંજાતે જવાબ મર્દીના અંદર હઝરત ઇમામ આકા મુસ્તનસરબિલ્લા સહી ખુદા બિન આલમીન અલી સહી અલ્લાહ મૌલા ફરમાવે છે કે બુઢાપાના અંદર અક્કલ ઘસાય છે અને લાલચ વધે છે. અક્કલ ઘસાઈ ગઈ છે કારણ કે આખી જિંદગી અક્કલ વાપરી જ નથી. જેણે ફરમાન મુબારક પર ઇલમ પર વિચાર કરવા માટે મૌલાએ આપી હતી, એનો ઉપયોગ ના કર્યો તો શું કીધું? ઘસાઈ ગઈ. અને શું કે લાલચ વધી ગઈ. હવે થવા લાગ્યું કે હવે થોડા વર્ષો બાકી છે જીવનના, હવે આ કરી લો, આ ખાઈ લો, આ પહેરી લો, આ ફરી લો. બહુ વર્ષો પહેલા મને એક ઇસ્માઇલી ભાઈ મળ્યા હતા, બહુ ફરતા હતા. મુંબઈના અંદર મુલાકાત થઈ હતી. મને એટલો અફસોસ થયો. મને કે મેં એ સમયે તો આજથી 30-35 વર્ષ પહેલા આટલા બધા દેશો જોવા એ બહુ નવાઈની વાત હતી કે હું ફાર ઈસ્ટના અંદર આટલી બધી કન્ટ્રીમાં ફર્યો, હું યુરોપના અંદર આટલી કન્ટ્રીમાં ફર્યો, કેનેડા, અમેરિકા, આટલું. હવે શું કરવાનું છે? બસ હવે તો કાંઈ નથી કરવાનું, બધું થઈ ગયું. તો મને એટલો અફસોસ થયો કે કેટલું જિસ્મ પર ધ્યાન છે. આ જન્મ શા માટે મળ્યો છે? કે ખુદાની રૂહાની ઓળખ કરવાનું, ઇમામના રૂહને ઓળખવાનો, એની તાબેદારી કરી એના નૂરના અંદર એક થઈ જવાનું છે. મને એમ કહ્યું આખી આટલી ઉંમર જતી રહી અને આને જિંદગીનો મકસદ સમજ્યા કે આ ફર્યા, આ પહેર્યું, આ આ આ કર્યું, પેલું કર્યું. અને જ્યારે આ પણ નથી સમજતા તો શાહ રહીમે ફરમાવ્યું અમેરિકાના અંદર કે ચેલેન્જીસ ઇઝ અ બ્લેસિંગ. તમારા જીવનના અંદર જે ચેલેન્જિંગ આવે છે ને એ બી બ્લેસિંગ છે. શા માટે? કે આપણું દિમાગ ખુલે. અગર આવા ઇલમથી આપણે નથી સમજતા તો પછી મૌલાયું કે અહીં તમને ઠીક છે, હરો છો, ફરો છો, ખાઓ છો, પીવો છો, અહીં તમને ઘણો આરામ છે. પણ જ્યારે બીમાર થશો, મરકી પકડશે. મરકી એટલે પ્લેગ. એ સમયે પ્લેગ બીમારી, રસી નથી, ઇન્જેક્શન નતું આવ્યું, પ્લેગનું રસી નથી આવી અને હજારો લોકો મરતા હતા. બોલા કીધું બીમાર થશો, મરકી પકડશે, મોત નજીક આવશે, ત્યારે ખુદાને શું જવાબ આપશો? તો પછી એવી ચેલેન્જીસ આવે છે કે આપણી અક્કલ ઠેકાણે આવે. અને એ બી બ્લેસિંગ છે. મૌલાએ ફરમાવ્યું ચેલેન્જિંગ છે, બ્લેસિંગ છે. પણ અત્યારે આપણે સમજી છે હમણાં તમારો વખત છે
જે હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ આ ફરમાન મુબારક ફરમાવ્યું કે અહીં તમને ઠીક છે, હરો છો, ફરો છો, ખાઓ છો, પીવો છો, અહીં તમને ઘણો આરામ છે, બીમાર થશો, મરકી પકડશે, મોત નજીક આવશે, ત્યારે ખુદાને શું જવાબ આપશો? એ જ હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ બહુ સોફ્ટલી, બહુ પ્યારથી ફરમાવ્યું કે હમણાં તમારો વખત છે, તમારી અક્કલ ખોલો, ફરમાન મુબારક વાંચો, યાદ કરો, એના પર વિચાર કરો કે શું કહેવામાં આવેલ છે. અગર નથી કરતા તો વગર વિચાર કરવા વાળો ઇન્સાન ઇન્સાન થવાને લાયક જ નહોતો. આજે હું ઘણી ચીજો બહુ મારા દિલના અંદર ઓપનલી બોલવાનું થાય છે, કારણ કે ઘણી વખત ઇનડાયરેક્ટલી ચીજો સમજમાં નથી આવતી. આપણે ગફલતીમાં રહેવાય છે કે આ મને કહેવાય છે કે કોઈ બીજાને કહેવાય છે. તો આ એપ્રિલના અંદર 2026 ના અંદર, એપ્રિલના અંદર, બીજા અઠવાડિયાના અંદર આપણી જે કોવિડ પછી લંબી ચાલી સ્ટાર્ટ કરી હતી, તો ઘણા તો લોકો મને 35 વર્ષથી બી ઓળખે છે, મુંબઈ જોગેશ્વરીથી. એવા બહુ ઓછા છે આપણા ઇલમ ગ્રુપના અંદર. પણ અહીંયા પર્ટિક્યુલર અમેરિકાની વાત કરીએ તો ડાયમંડ જુબલીના ટાઈમે અમે લોકો હ્યુસ્ટન હેડક્વાર્ટર, જે અત્યારે હવે સાઉથ જમાતખાનું કહેવાય છે, ત્યાં જમાતખાનું છૂટીને 10-15 જણા ઊભા રહેતા હતા. પણ એમાંથી એક જ ભાઈએ 300 ફરમાન મુબારક યાદ કર્યા અને 33.5 કલામ યાદ કર્યા, બીજા એવું ના કર્યું. અને હું કહેતો હતો કે આ મદારીનો ખેલ પૂરો થઈ જશે. આ રોજ મદારી ડૂગડૂગી નહીં વગાડે, મદારી તાવીજ બાંધશે અને પૈસા માગશે. બરાબર છે? તો આ દાખલાની ચર્ચા થઈ છે, તમે સમજતા હશો કે આ બાબતો શું છે. બરાબર? તો જે અમારો હક આપશે તે આઝાદ થશે. તો મુર્શિદને, ગુરુને, ઉસ્તાદને શું જોવે છે? એને કાંઈ જ નથી જોતું. આટલું બધું ઇલમ આપણે સાંભળ્યું, એ આપણે હક આપ્યો એમાંથી, એટલે આપણા રૂહને એ ઇલમથી પાક કર્યો, બીજાના રૂહો માટે કામ કર્યું, તો હક આપ્યો કહેવાય. અને હજે આ દરેક ચીજો એકબીજા સાથે મેળવી જુઓ. જે મુક્તિ માટે, આઝાદી માટે ફરમાવ્યું કે હકીકતના રસ્તાથી વાકેફવાર થશો ત્યારે તમે આઝાદ થશો. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. અમારો હક આપશે તે આઝાદ થશે. અજંપ્યા જાપ વિના મુક્તિ ના હોય. અજંપ્યા જાપ જે મુનિવરે જાણ્યા, 184 જીવના ફેરા ટાળ્યા. આ બધી ચીજો એક જ છે કે અલગ અલગ છે? અને અલગ છે તો કેવી રીતે અલગ છે? અને એક છે તો કેવી રીતે એક છે? તો આપણે આટલું ઇલમ મિજાલિસ ઘરે એટેન્ડ કરી, ઓનલાઈન એટેન્ડ કરી, આટલું ઇલમ સાંભળ્યું, વાંચ્યું, યાદ કર્યું, આપણો રૂપ પાક થયો. અને આપણે બીજાના રોહોના ઉદ્ધાર માટે કેટલી મહેનત કરી. જેને માટે મોલાએ ફરમાયું કે અમે દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. કે બસ આપણે આખી જિંદગી જે માંગવાના જ ખ્યાલમાં રહેશું, શું માંગીને ખાવું ને વેકુટ જવું, એ દો બાતા નહીં ચાલે. પીરો કીધું કે માંગીને ખાવું છે ને વેકુટ જવું છે. જે મોલા આપણા તરફ એમ ઈચ્છે છે કે તમે મરદના કામ કરો, કે બીજોના ઇલ્મ હાંસલ કરીને બીજોના પોતાના ફેમિલી જમાતના અંદર એ રોશની ફેલાવો કે બીજાના રૂહોનો ઉદ્ધાર થાય. તમે માનશો, અલ્હમ્દુલિલ્લાહ, સર્વે વખાણ શાહ રહીમના છે. મારું દિલ એટલી મોહબ્બત, એટલું ઇલમથી ભરેલું છે કે હું જેવી રીતે મારી જિંદગી જીવવાની ઈચ્છા છે, અને શાહ રહીમ બહેતર જાણે છે. અગર મારું જે લેંગ્વેજ છે ગુજરાતી, હિન્દી, ઉર્દુ, આખી દુનિયાના અંદર જેટલા બી ગુજરાતી, હિન્દી, ઉર્દુ જાણે છે, દરેકના દિલ મૌલાના ઇલમ નૂરથી ભરી દઉં. અને જે લોકો આ ભાષા નથી જાણતા એમને પણ, એવા લોકોને બી હું મળું છું અહીંયા હ્યુસ્ટનના અંદર. તાજીકી લોકો છે, અફઘાની લોકો છે, તો એ લોકોને આપણી ભાષા ગુજરાતી, હિન્દી, ઉર્દુ નથી આવડતી, પણ ઇંગ્લિશના અંદર થોડું કન્વર્સેશન કરીને આ કરીને એ લોકો બી મારાથી બહુ મોહબ્બત કરે છે, જે બી મળ્યા છે. તો આપણને આવા વિચારો કેમ નથી આવતા? અગર અલ્હમ્દુલિલ્લાહ મને મારા પોતા પર, મારા કાર્ય પર આટલો વિશ્વાસ છે, તો તમારા પોતાના અંદર તમે પૂછો કે 5 વર્ષથી આપણે આ ઇલમ ગ્રુપના અંદર જોડાયેલા છીએ, આટલી બધી ઇલમ મિજાલિસો સાંભળી, રૂબરૂ ઘરે ઇલમ મિજાલિસો કરી, આપણને પોતાના અંદર કેટલો વિશ્વાસ આવ્યો કે આ ઇલમથી આપણા રૂહને નજાત મળશે. અને વિશ્વાસ આવ્યો તો આપણે કેટલું કાર્ય કર્યું પોતાના રૂહના માટે, બીજાના રૂહો માટે. તો આ જે બુઢાપા ઉમરોમાં એ નહીં, જેઓ અક્કલના જૈવ છે, જે લોકોની અક્કલ બુઢી થઈ ગઈ છે, તો અક્કલ બી બુઢી થાય છે, અક્કલ જવાન બી રહે છે, એનો ઉપયોગ સતત કરવાથી.
તો આ દરેક ચીજોનો આપણે બરાબર ખ્યાલ કરીએ. બધા મોહબ્બતના જ બોલ છે, પણ આજે મને થોડા દિવસથી આ જ્ઞાન બોલવાનું દિલ થાય છે. હવે મારો અવાજ પહેલા જેવો નથી રહ્યો જ્ઞાનનો, જે હું 35 વર્ષ પહેલા બોલતો હતો, પણ અલ્હમ્દુલિલ્લાહ કોશિશ કરીશ. હો જી રે ભાઈ રે, ચેત ચેત પાના મન ચંચલ કરી છે તો, અને જબ લગ ઘટ માહે सास जी, भाव हुआ पण भक्ति न हुई, जीवड़ो उठी चालियो उदास जी, पीरना बोध ज्ञान विचारी. સાંભળી લીધા પણ વિચાર ના કર્યો. પીરના બોધ જ્ઞાન વિચારી, જેણે ભેદ ન પાયા, એણે ગાફલે જન્મ હરાયા જી, તેણે પાપીએ ફોગટ ફેરા ખાયા જી. આ વરાણીની સાથે હું એક બીજા ગિનારની વરાણી જોડીને બોલું છું. આશ તો એક અલખની કીજે, અને બાકી તે આશ નિરાશ જી. પીર સદરીન સાહેબે ઘણા ગીનોમાં કીધું છે કે મારા લોહી, તમે મારું લોહી છો, એટલી જમાત સાથે મોહબ્બત કરી. જીરે ભાઈ રે, જીરે વીરા. અને આ ગિનારના અંદર બી બાના કીધું, જે આપણા ઇન્ડિયાથી જે લોકો ઈસ્ટ આફ્રિકા ગયા અને ત્યાંથી કેનેડા અને યુરોપના અંદર અને બીજે ગયા, આપણે એમને બાના કહે છે. બાનાનો મતલબ ભાઈ થાય છે. તો અહીંયા બી કીધું કે બાના, ધીરે ભાઈ રે કીધું, ચેત ચેત બાના, ઓ મારા ભાઈ તમે ચેતી જાઓ. તો જે પીર મા બાપે પોતાના લોહી કીધા, ભાઈ રે વીરાભાઈ કીધા, એમને કેટલા હૃદય પર પથ્થર રાખીને કેવું પડ્યું હશે કે તમે મારા જ્ઞાન તો આટલા બધા સાંભળ્યા, પર એના પર વિચાર કરીને ભેદ ના પામ્યા. ભેદ શું છે? એક તો ઇલમના અંદર જે માયનાઓ છે, સમજ છે, અને એના એ કરતા કરતા સુફીમાં દિલ લાગતા 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 આ દુનિયાની બધી જંજાળોમાંથી મુક્તિ મળે છે. નાફરમાનીના ગુનાના કામથી, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલોમાંથી મુક્તિ મળે છે. એટલે કે આ ઇલમ જ્ઞાનથી વિચાર કરવાથી રૂહ પાક થાય છે. એ રૂહનું પાક થવું એટલે જ હકીકતી સમજ આવવી, હકીકી માયના સમજમાં આવવી, ધર્મનો સાચો અર્થ સમજમાં આવ્યો, જીવનનો આંતરિક અર્થ જાણવા મળ્યો. એનો આ તમને ભેદ ખોલ્યો આજે સ્પષ્ટ શબ્દોના અંદર કે હકીકી માયના શું છે. અગર એ ના કર્યું વિચાર કરીને, તો પીર મા બાપે કેટલા હૃદય પર પથ્થર રાખીને ફરમાયું, જેને કીધું કે તમે મારા ભાઈ છો, મારા વીરા છો, મારા લોહી છો, એમને કીધું કે અગર તું આ ના કર્યું, ખાલી સાંભળી લીધું, એના પર મનન ચિંતન કરી, મહેનત કરીને પોતાના રૂહને પાક ના કર્યો, તો તું ગાફલ થઈ ગયો આ દુનિયાના અંદર, દુનિયાની મોહબ્બતના અંદર, અને તારો જન્મ ગમાવી દીધો. તેણે પાપીએ ફોગટ ફેરા ખાધા. બોલો, તો જે પીર મા બાપે પોતાના લોહી કીધા, એમને પાપી કહેવું પડ્યું. પોતાના જમાતને સંબોધીને કેટલું ભારે હૃદય કીધું છે. કેમ કે સ્પષ્ટ ખ્યાલમાં આવી જાય. ઘણી વખતે આપણે ગોળ ગોળ ઇનડાયરેક્ટ કહીએ છીએ તો ખબરમાં નથી આવતું, પણ ઇલમના અંદર, ફરમાન મુબારકના અંદર એવા શબ્દો છે કે આપણી આંખો ઉઘડી જાય, આપણા કાનના ધાક ખુલી જાય. ઓ જી રે ભાઈ રે, જુગ હાટ પાટ બજાર કરી જાણો, અને સબ જુગ વણ જણે આયા જી.
વણજી સગો તો વણજો મોરા ભાઈ, નહીં કા ખાશો ફોગટ ફેરાજી. પીરના બોધ જ્ઞાન વિચારી, જેણે ભેદ ન પાયા, એણે ગાફલે જન્મ હરાયાજી. તેણે પાપીએ ફોગટ ફેરા ખાયાજી. આશ તો એક અલખની કીજે, બાકી તે આશ નિરાશજી. વરાણી કોને કહેવાય છે ગિરનારના અંદર? જે હર ગિરનારની કડી પાછળ બોલાય, અને એ વરાણીના અંદર પીર મા બાપે ગાફલ અને પાપી શબ્દ રાખ્યા કે હર કડી પાછળ આ બોલજો વરાણી. ઓ જી રે ભાઈ રે, નયન બી થાકી ને બયણ બી થાકી, અને થાકી તે સુંદર કાયાજી. જન્મ ભોબ સગળી થાકી, પણ એક ન થાકી કુડી માયાજી. પીરના બોધ જ્ઞાન વિચારી, જેણે ભેદ ન પાયા, એણે ગાફલે જન્મ હરાયાજી. તેણે પાપીએ ફોગટ ફેરા ખાયાજી. આશ તો એક અલખની કીજે, અને બાકી તે આશ નિરાશજી. બીજી કડીમાં શું હતું કે હી જુગ હાટ પાટ બજાર કરી, આ જન્મ નહીં આખો જુગ, જે આ ચોથો જુગ કહેવાય છે, કરતા જુગ ને દ્વાપર ને ત્રેતા અને કલજુગ, આખો જુગ છે ને હાટ પાટ બજાર છે, એક બજાર છે. એમાં તમે શા માટે આવ્યા હતા? પીર સદરી સાહેબે ફરમાવ્યું કે અમે વણજારા અને જોઈ જોઈ વોરો વીરા વણજ અમારા, પશુ જીવડા ક્યાં જાણે વણજ અમારા. કે હું વેપાર કરવા આવ્યો છું, હીરા મોતી ઝવેરાત લાવ્યો છું, એ વણજો તમે. અગર તમે નથી વણતા તો પછી તમે પશુ જીવડા છો. જીસમ ઇન્સાનનું છે પણ બધા કામો હેવાનિયતના છે. મૌલાએ ફરમાન મુબારકના અંદર કેવા કેવા ફરમાન ફરમાવ્યા કે કૂતરો હાડકાને માંસ પછવાડે દોડો છો, તેમ તમે પૈસા અને નારી પછવાડે દોડો છો. એ જંગલમાં જાય છે, ખાવા પાછળ જાય છે, તમે જાઓ છો. જાનવર બચ્ચા પેદા કરે છે, તમે બચ્ચા પેદા, ત્યારે તમારા અને હેવાનના અંદર શું ફરક બાકી રહ્યો? કદી શાંતિથી બેસીને વિચાર્યું? આ વિચારોને તો આને મનન ચિંતન કહેવાય, આને સૂફીમાં દિલ લગાડ્યું કહેવાય. અને એમાંથી હકીકત શું મળે કે આ બધા કામ તો જાનવર કરે છે. જાનવર પણ પોતાના બચ્ચાઓના ભરણ પોષણ માટે જંગલમાં જાય છે, જ્યાં ખાવા હોય છે, હાડકા અને માંસ પછવાડે દોડે છે, પોતાના બચ્ચાઓ માટે જિંદગી આખી ખર્ચી નાખે છે, બધું કરે છે. ઓકે, અને એ રીતે ઇન્સાન પણ કરે છે. મોલાએ કીધું બચ્ચા પેદા કરે છે જાનવર, તમે બી કરો છો. ત્યારે તમારા અને જાનવરમાં શું ફરક બાકી રહ્યો? તમારી ફજીલત શું છે? તો એ ફજીલતનો જવાબ આપ્યો 301 ફરમાન મુબારકના અંદર. આ ફરમાન મુબારક વિચાર કરીને જે સમજ આવે એને હકીકત કહેવાય, અને એના પર અમલ કરવાથી મારીફત હાસિલ થાય, એટલે કે પોતાનો રૂહ પાક થાય અને આઝાદી મળે, અને પછી ફના ફિલ્લા થાય પાંચમો ખુદા. નહીં તો શેખ ફરીદુદ્દીન અત્તાર, જે મહાન ઇસ્માઇલી ફિલસૂફ ઈરાની થઈ ગયા, પેલા 5 પક્ષીઓ ઝાડની ડાળી પર બેઠા હતા, અને એમાંથી એક પક્ષી ઉડ્યું, તો બીજા 4 પક્ષીઓ નવાઈ લાગ્યું કે તું કેવી રીતે ઉડ્યું? તો કે બહુ આસાન છે. કે શું આસાન છે? કે ડાળી છોડો તો ઉડો. તો કે અચ્છા. એમ બોલીને પેલું પક્ષી ઉડીને જતું રહ્યું. આ લોકો પછી પાછું ફરીને આવ્યું તો જોવે છે કે તો એમાંથી કોઈ પક્ષીને કે તારું બોલવું જૂઠું છે, અસ્તગફિરુલ્લાહ. કે પેલો કે ના, હું જૂઠું નથી બોલતો. તમને કેમ એમ લાગ્યું? કે જો અમે તો તે કીધું એ પ્રમાણે કરીએ છીએ, પણ અમે તો ઉડી નથી શકતા. તો કે શું કરો છો? કે જુઓ આ ડાળી બરાબર પકડી છે અમે, અને અમે બોલી રહ્યા છીએ કે ડાળી છોડો તો ઉડો, ડાળી છોડો તો ઉડો, ડાળી છોડો તો ઉડો. પેલાએ કીધું મૂર્ખાઓ, આ રીતે તો આખી જિંદગી પર કરશો તો નહીં ઉડી શકો. ડાળી છોડી દો તો ઉડી જશો. પણ કેમ નથી છૂટતી?
કે ડર છે કે પડી જશું, પણ મુર્શિદે કીધું કે ઉડી જશો. તો શું કહેવામાં આવેલ છે એ ના સમજ્યા એટલે ડાળી પકડીને આખી જિંદગીભર બોલતા રહ્યા કે ડાળી છોડો તો ઉડો. પણ શું કહેવામાં આવેલ છે હુકમ, એ હુકમના તાબે થઈ જાઓ. દુનિયાના અંદર કેવું મગજ દોડે છે. 6 મહિના પછી શાદી થવાની છે, 4 દિવસનો પ્રોગ્રામ